જય શ્રી કૃષ્ણ. ચૈત્ર સુદ છઠ યમુના છઠ અથવા તો યમુનાજીનો પ્રાકટ્ય દિવસ તરીકે પણ આજે ઓળખાય છે. વ્રજમાં ભાનુગોપને ત્યાં શ્રી યમુનાજીનું પ્રાકટ્ય થયું હતું. પ્રકટી સૂરજ સુતા અધમ ઉદાહરણ, પ્રકટી સૂરજ સુતા અધમ ઉદાહરણ. આ યમુનાજી માટે આપણે શું કહી શકીએ? તો 41 પદમાંનું જે એક પદ છે કે ગુણ અપાર મુખ એક કહાલો કહીએ. જેમ કે ગુણ અપાર છે અને અનંત ગુણોથી વિભૂષિત આ શ્રી યમુનાજી બિરાજે છે, પરંતુ પ્રભુએ આપણને જીવવા એક આપી છે, તો આપણે એના ગુણગાન કેવી રીતે ગાઈ શકીએ? યમુનાજીનું મહત્ત્વ તો કેટલું છે કે જો તમારે પ્રભુને મેળવવા છે તો પણ યમુનાજીની કૃપા જરૂરી છે. પુષ્ટિ માર્ગમાં પ્રવેશ મેળવવો છે તો પણ યમુનાજીની કૃપા જરૂરી છે. વ્રજમાં જવું છે, શ્રી યમુનાજીનું પાન કરવું છે, સ્નાન કરવું છે, ગિરિરાજજીની પરિક્રમા કરવી છે, અથવા તો વ્રજમાં તમારે કોઈ પણ રીતે જવું હોય તો શ્રી યમુનાજીની કૃપા વગર આપણે વ્રજમાં નથી જઈ શકાતું. જ્યારે જીવ બ્રહ્મસંબંધ લેવાનો વિચાર કરે ત્યારે જો યમુનાજીની કૃપા અને જો યમુનાજીને એ જીવને જો પ્રભુની સન્મુખ કરવો હોય ત્યારે જ એ જીવ બ્રહ્મસંબંધ લઈ શકે છે. અને જ્યારે એ બ્રહ્મસંબંધ લે છે ત્યારે સૌથી વધારે આનંદ શ્રી યમુનાજીને થાય છે. આ બધામાં શ્રી યમુનાજીની કૃપા ખૂબ જરૂરી છે. ગોપીજનોને જે રાસનું સુખ મળ્યું એ શ્રેય કોને જાય છે? શ્રી યમુનાજીને જાય છે. એમની કૃપાથી જ ગોપીજનો રાસનું સુખ મેળવી શક્યા હતા. દરેક વ્યક્તિને જે એક ભય સતાવે છે યમનો, તો ન જાતું યમ યાતના ભવતી તે પયઃ પાનતઃ. શ્રી યમુનાજીના આરાધનથી, એમના પૈપાનથી, એમના યમનાષ્ટકનું ગાન કરવાથી યમનો ભય ટળી જાય છે, યમનો ભય નથી રહેતો. પુષ્ટિ ભક્તિમાં 2 મૈયા પ્રસિદ્ધ છે. પ્રભુના મૈયા શ્રી યશોદા મૈયા અને આપણા સૌની માં એ શ્રી યમુના મૈયા છે. અને શ્રી યમુનાજી ભક્ત સાથે સખી સ્વરૂપે પણ બિરાજે છે. અને જ્યારે તે સખી સ્વરૂપે બિરાજે છે ત્યારે આપણે 16 નંબરનું પદ લેશું કે હેત કરી દેત શ્રી યમુને વાસ કુંજે. ભગવાન શ્રી કૃષ્ણની રાસલીલામાં જો પ્રવેશ મેળવવો હોય, તેના આપણે જો અલૌકિક દર્શન, એમની ઝાંખી કરવી હોય તો એ આપણને કેવી રીતે મળી શકે? તો એ શ્રી યમુનાજીની કૃપાથી મળી શકે. અને એ પુષ્ટિ ભક્તિનું પરમ ફળ ગણવામાં આવે છે. અને એ પ્રાપ્તિ આપણને શ્રી યમુનાજીની કૃપાથી જ થાય છે. શ્રી ગુસાઈજીના ષષ્ટમ લાલ શ્રી યદુનાથજીનો પણ આજે પ્રાકટ્ય દિવસ છે. તો સર્વે વૈષ્ણવને શ્રી યમુનાજીના પ્રાકટ્યની અને શ્રી યદુનાથજીના પ્રાકટ્ય ઉત્સવની ખૂબ 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 વધાઈ હો. શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી યમને મહારાણીજી કી જય. જય શ્રી કૃષ્ણ.